ટ્રમ્પ પર કેસ થાય છે, ઇમ્પીચમેન્ટ થાય છે. ટ્રમ્પ એના બુલેટ જેવા લોયર રોય કોહનને કહે છે કે ન્યુયોર્ક શહેર પર કેસ કરી દો. ટ્રમ્પ ખરેખર સિટી પર કેસ કરે છે, એના પર ગોળી છૂટે છે, જીવી જાય છે, ઇલેક્શન જીતી જાય છે અને માત્ર 40 દિવસમાં પ્રેસિડેન્ટ બન્યા પછી દુનિયાને હલાવી નાખે. Donald Trump wins the presidency. What started off as unlikely, impossible, is now reality. ટ્રમ્પની એક ખાસિયત છે, ડર અને દબાવનો ઉપયોગ કરતા એને ખૂબ જ સરસ આવડે છે. તમને અત્યારે પણ દેખાતું હશે. You're in no position to dictate what we're going to feel. ટ્રમ્પ જાણે આખું અમેરિકા ખરીદવા નીકળો હોય એમ આડેધડ બધું ખરીદતો જાય છે. ટ્રમ્પ એ ટિફિન સ્ટોરની ઉપરની હવા ખરીદી લે છે. મિત્રો, ટ્રમ્પે જીવનમાં 6 વાર નાદારી જાહેર કરી છે. અત્યારના હિસાબથી આશરે 30,000 કરોડ જેટલું દેણું એ સમયમાં કરીને બેસે છે. જ્યારે ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા ત્યારે એવું કહેવાતું કે એમાં રશિયાનો ખૂબ જ મોટો હાથ છે. રશિયાએ જ ટ્રમ્પને જીતાવ્યા છે. ખૂબ જ મોટું પોલિટિકલ સ્કેમ બહાર આવે છે. નેટ સંસ્થાના એક જૂના મેજર યુરી શ્વેટ્સ એવો દાવો કર્યો છે કે ટ્રમ્પ ઇઝ અ રશિયન એજન્ટ અને અમે જ ટ્રમ્પને અમેરિકામાં પ્લાન્ટ કરેલું. 2020માં પાછું આવે છે ઇલેક્શન અને એમાં ટ્રમ્પ ખૂબ જ ખરાબ રીતે હારે છે. પણ આ હાર ટ્રમ્પથી સ્વીકાર નથી થતી. ટ્રમ્પના સમર્થકો કેપિટલ બિલ્ડિંગમાં, સરકારની બિલ્ડિંગમાં ઘૂસીને તોડફોડ કરે છે. 1600 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવે છે અને અંતે ટ્રમ્પને પ્રેસિડેન્ટની ખુરશીમાંથી ધકેલી દેવામાં આવે છે. બાઇડન એક નક્કામા અને નબળા પ્રેસિડેન્ટ તરીકે અમેરિકામાં બેઠા રહે છે અને દુનિયા સળગી રહી છે. અને ત્યારબાદ શરૂ થાય છે ટ્રમ્પ એરા, ટ્રમ્પનો યુગ, કે જેમાં તમે અને હું જીવીએ છીએ અને એક સમયે આ એરાને ટ્રમ્પ એરા તરીકે જાણવામાં આવશે. અને બોસ, બીજી વાર તો જાણે બદલો લેવા આવ્યો હોય એમ પ્રેસિડેન્ટ બનતાની સાથે જ દુનિયા આખીને હલબલાવી નાખે છે. તો મિત્રો, આજે આપણે જાણીએ કે કોણ છે આ ડોનાલ્ડ ટ્રમ્પ, કેમ આવો માણસ છે, આટલો ક્રૂર, નિર્દય, વિચિત્ર, રૂથલેસ લીડર કેવી રીતે બન્યો. નમસ્કાર મિત્રો, આજે દુનિયાના સૌથી પાવરફુલ એટલે કે શક્તિશાળી વ્યક્તિ વિશે વાત કરવાની છે, ડોનાલ્ડ ટ્રમ્પ વિશે. Ladies and gentlemen, give it up for the greatest capitalist in the history of the United States of America. Donald Trump will be the 47th president of the United States. Hey, look what happened. Is this crazy? મિત્રો, એમનો સમય માત્ર 4 વર્ષ પહેલા એટલો બધો ખરાબ હતો કે ઇલેક્શન હારી જાય છે. એના પર દુનિયાભરના કેસો થાય છે. આખી દુનિયાની મીડિયા એમના વિરુદ્ધમાં કામ કરે છે. The indictment brings felony charges against Donald John Trump. વ્હાઇટ હાઉસ કેપિટલ બિલ્ડિંગમાં તોફાનીઓ ઘૂસી જાય છે, તોડફોડ કરે છે. ટ્રમ્પ પર કેસ થાય છે, ઇમ્પીચમેન્ટ થાય છે. Charging Donald J. Trump with conspiring to defraud the United States, the attack on our nation's capital on January 6th, 2021. અને ત્યાર પછી પાછા 4 વર્ષમાં ઇલેક્શન લડે છે, એના પર ગોળી છૂટે છે, જીવી જાય છે, ઇલેક્શન જીતી જાય છે અને માત્ર 40 દિવસમાં પ્રેસિડેન્ટ બન્યા પછી દુનિયાને હલાવી નાખે છે. આખી દુનિયાની હરેક દેશની બધી ન્યૂઝ ચેનલ પર રાજ કરે છે. રોજ સવારે એક નવી હેડલાઇન આપે છે, જાણે હેડલાઇન મશીન હોય. રાતે આપણે કંઈ બીજું જોઈને સૂતા હોય, સવારે જોઈએ તો કંઈ બીજું જ હોય. એક સવારે અચાનકથી ખબર પડે કે ઝેલેન્સ્કીને એક બીજા દેશના વડાને, પ્રમુખને ખખડાવી નાખે છે. You're gambling with World War III. And what you're doing is very disrespectful to the country, this country. મિત્રો, આ છે આપણા ડોનાલ્ડ ટ્રમ્પ. ખૂબ જ વિચિત્ર વ્યક્તિત્વ. અને આજે આપણે જાણવાના છીએ કે આટલા વિચિત્ર કેમ છે. 100 વર્ષમાં એક ડોનાલ્ડ ટ્રમ્પ જેવી વ્યક્તિ આવે જે ઇતિહાસ લખીને જતી રહે, સારો કે ખરાબ, પણ એનો ઉલ્લેખ ઇતિહાસના હરેક પાનામાં રહેશે. તો મિત્રો, આજે આપણે જાણીએ કે કોણ છે આ ડોનાલ્ડ ટ્રમ્પ, કેમ આવો માણસ છે, આટલો ક્રૂર, નિર્દય, વિચિત્ર, રૂથલેસ લીડર કેવી રીતે બન્યો. 6 વાર નાદારી જાહેર થવા છતાં અબજોપતિ કેવી રીતે છે. શું એક રશિયન એજન્ટ છે? આ બધા સવાલો આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. The greatest political comeback in the history of the United States of America. I was saved by God to make America great again. મિત્રો, ટ્રમ્પનો જન્મ થાય છે ગર્ભશ્રીમંત પરિવારમાં. પપ્પા ડેવલપર છે, બિલ્ડર છે અને હુબહુ ટ્રમ્પની જેમ વાત કરે છે. એના પપ્પાના ક્યારેક વિડીયો તમે જોજો, એના જેવા જ લાગશે. ટ્રમ્પના પપ્પા ન્યુયોર્કના સબર્બ્સમાં એટલે કે પરામાં એટલે કે સસ્તા એરિયાઝમાં બિલ્ડિંગ્સ બનાવતા, પણ કારણ કે બિલ્ડર હતા એટલે પૈસાને પ્રતિષ્ઠા તો હોય જ અને ઓળખાણો પણ હોય. ટ્રમ્પનો નાનપણમાં ઉછેર ખૂબ જ શિસ્તતાથી થાય છે. એમનું આખું પરિવાર શિસ્ત પ્રેમી છે. નાનપણમાં માત્ર 13 વર્ષની ઉંમરે ટ્રમ્પને મિલિટરી સ્કૂલમાં મોકલી દેવામાં આવે છે, કારણ કે એમાં શિસ્ત આવે, ડિસિપ્લિન આવે. અને 1975ની આસપાસ એ પોતાના પિતાનો ધંધો જોઈન કરે છે. પણ 1975નું ન્યુયોર્ક અત્યારના ન્યુયોર્ક જેવું નહોતું.
ગેંગ વોર્સ, માફિયા રાજ, ગુનાહિત પ્રવૃત્તિઓ બધું ચરમસીમા પર હતું. લોકોના ગમે ત્યારે મર્ડર થઈ જતા, ગમે ત્યારે કોઈ પણ લૂંટાઈ જતું. રસ્તાઓ સેફ નહોતા ન્યુયોર્કમાં, ધંધો કરવો તો ખૂબ જ અઘરો હોય. પણ ટ્રમ્પ તો નિડર અને બાહોશ જવાન, માફિયાઓને ડરાવી દે એવી તો ટ્રમ્પની પ્રતિભા હતી. નાનપણથી જ બધા શક્તિશાળી અને કામના માણસોને પોતાની નજીક રાખતો અને જરૂર પડે ત્યારે દબાવીને બરાબર ઓળખાણનો ઉપયોગ કરી લેતો. આ છે ડોનાલ્ડ ટ્રમ્પ નાનપણમાં. ટ્રમ્પની એવી ઈચ્છા હતી કે પપ્પા કરે છે એના કરતાં કંઈ મોટું કરવું છે. પપ્પા તો પરાઓમાં બિલ્ડિંગ બનાવે છે, મારે મેનહેટનમાં બિલ્ડિંગ બનાવી છે. દુનિયાની સૌથી મોંઘી જગ્યામાં બિલ્ડિંગ બનાવી છે અને દુનિયાનો સૌથી મોટો બિલ્ડર બનવું છે અને આખા અમેરિકામાં ટ્રમ્પ નામ છવાઈ જાય એવું કંઈ મોટું મારે કામ કરવું છે. ટ્રમ્પનું કરિયર સ્ટાર્ટ થાય છે એક હોટેલથી. એક એવી હોટેલ જે ખંડેર બનીને પડેલી છે અને ન્યુયોર્કની સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશન આ હોટેલને રિનોવેટ કરવા માટે એક ટેન્ડર જાહેર કરે છે. ટ્રમ્પ ભાઈ સાહેબને આ ટેન્ડરમાં ઇન્ટરેસ્ટ પડે છે, પણ ટેન્ડર હોય છે $70 મિલિયન. ટ્રમ્પની કે એના પપ્પાની નેટવર્થ પણ એટલી નહોતી કે $70 મિલિયન ભેગા કરી શકે. છતાં ભાઈ એ ટેન્ડર અપ્લાય કરે છે અને તમને માનવામાં નહીં આવે $100 મિલિયન બીડ મારે છે. $70 મિલિયન પ્રોજેક્ટ માટે $100 મિલિયન બીડ મારે છે કે આ મને જ મળવું જોઈએ, બીજા કોઈને મળી જ ન શકે. પણ $100 મિલિયન લાવવાના ક્યાંથી? પપ્પાએ કીધું આપણી પાસે એટલા પૈસા છે જ નહીં, બધું વેચી નાખશું તો એટલા ભેગા નહીં થાય. $70 મિલિયન પણ ભેગા થાય એમ નથી, તો શું કરીશ? પણ ટ્રમ્પ પાસે બધા રસ્તાઓ હતા. એ સમયના ન્યુયોર્કના મેયર એબ્રાહમ બીમ ટ્રમ્પના ખાસ મિત્ર હતા. અને એ સમય એવું હતું કે ન્યુયોર્કમાં તમે સિટીના ભલા માટે કોઈ સારું કામ કરતા હોય તો તમને સિટીનું મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ બ્રેક આપે. એટલે કે તમે જે કામ કરો છો, જે બિલ્ડિંગ બનાવો છો એના પર તમને ટેક્સ ન લાગે અમુક વર્ષો સુધી. અને આનો ડિસિઝન લેવાનો હોય મેયરે. અને મેયર હતા ટ્રમ્પના કિસ્સામાં. ટ્રમ્પને ખબર હતી જો ટેક્સ કટ મળી ગયો આ બિલ્ડિંગ ઉપર તો ઇન્વેસ્ટરોની તો લાઈન લાગી જશે. ટ્રમ્પ મેયર સાથેની ફ્રેન્ડશિપ યુઝ કરીને 40 વર્ષનો ટેક્સ બ્રેક લઈ આવે છે એ બિલ્ડિંગ પર. 40 વર્ષનો ટેક્સ બ્રેક એટલે કે એ બિલ્ડિંગમાંથી થતી ઇન્કમ પર 40 વર્ષ સુધી કોઈ ટેક્સ નહીં લાગે. અને જો કેલ્ક્યુલેટ કરીએ તો એ સમયે $170 મિલિયન ફાયદો થતો હતો. $70 મિલિયન બિલ્ડિંગમાં $170 મિલિયન ફાયદો. ઇન્વેસ્ટરોની લાઈન લાગે છે. જેવું ટ્રમ્પે વિચાર્યું તેવું થાય છે. શાનદાર બિલ્ડિંગ ઊભું થાય છે અને 1980માં એક વિશાળ ધ ટ્રમ્પ ગ્રાન્ડ હયાત હોટલનું ઓપનિંગ થાય છે અને એની સાથે થાય છે ટ્રમ્પની કારકિર્દીનો ઉદય. ત્યારબાદ અમેરિકામાં ધીરે ધીરે ટ્રમ્પ નામ ઇગ્નોર કરવું અઘરું થતું જાય છે, કારણ કે આ ભાઈને તો આદત છે ન્યૂઝ અને મીડિયામાં રહેવાની. ટ્રમ્પની એક ખાસિયત છે, ડર અને દબાવનો ઉપયોગ કરતા એને ખૂબ જ સરસ આવડે છે. તમને અત્યારે પણ દેખાતું હશે. કોઈ વ્યક્તિને દબાવી કે ડરાવીને કામ કેવી રીતે કાઢવું એ કોઈ ટ્રમ્પ પાસેથી શીખે. એ સમયમાં ન્યુયોર્કમાં એક વિખ્યાત નામ હતું, એક ખૂંખાર વકીલ જેનું નામ હતું રોય કોન. અને મોટા ભાગના ક્રિમિનલ્સ, માફિયા અને બધા આડાઅવડા વ્યક્તિઓ એ વ્યક્તિને પોતાની નજીક રાખતા પોતાના બચાવ માટે. રોય કોનની એવી ધાક હતી કે એ જો કેસ લડે તો જીતે જ અને ભલભલાને હરાવી દે. એની સામે કેસ લડવાની કોઈ હિંમત ન કરતું. ટ્રમ્પની પણ નજર રોય કોન ઉપર પડે છે અને જ્યારે પહેલી વાર રોય કોનને જોવે છે ટ્રમ્પ કે છે મારા આ વ્યક્તિ મારી ટીમમાં જોઈએ. જો આ વ્યક્તિ મારી સાથે હોય તો મને કોઈ હરાવી ન શકે. ટ્રમ્પ રોય કોનને રિટેનર ઉપર રાખી લે છે અને પછી એનો એક ફોટો પોતાના ખિસ્સામાં રાખે છે. અને જ્યારે પણ કોઈની સાથે બાંધવાનું થાય કે મગજમારી થાય એટલે ટ્રમ્પ ખિસ્સામાંથી ફોટો કાઢીને બતાવે આ મારો વકીલ છે, મારી સાથે લડવું છે. 1975માં પોતાની ગાડી પર DJT એવી નંબર પ્લેટ લગાવનાર આ યુવાનમાં અગ્રેશન એટલું બધું ભરેલું હતું એને બધા પોતાનાથી નાના લાગતા હતા. હવે શરૂ થાય છે ટ્રમ્પની લવ લાઈફ. એ સમયમાં ટ્રમ્પ મોસ્ટ એલિજિબલ બેચલર તરીકે અમેરિકામાં ગણાતા હતા અને ઇવાના ઝેલિન્કોવા નામની એક મોડેલ સાથે પ્રેમમાં પડે છે. મિત્રો, ટ્રમ્પ વિશે એવું કહેવાતું કે કોઈ એક છોકરી સાથે બીજી વાર ન જોવા મળે અને જો જોવા મળે તો સમજી લેવાનું ટ્રમ્પભાઈ સિરિયસ છે. પહેલી વાર ઇવાના સાથે ટ્રમ્પ 2 વાર દેખાય છે અને મીડિયામાં વાતો થવાની શરૂ થઈ જાય છે કે ટ્રમ્પ ઇઝ સિરિયસલી ઇન લવ. અને ટ્રમ્પ પછી ઇવાના સાથે લગ્ન પણ કરે છે અને એ જ ઇવાના ઝેલિન્કોવાના નામથી આજે મીડિયામાં અટકળો પણ ચાલે છે કે ટ્રમ્પ રશિયન એજન્ટ તો નથી ને. આપણે એના વિશે પછી વાત કરીશું. લગ્ન થાય છે, ટ્રમ્પનો બિઝનેસ મસ્ત ચાલે છે, ટ્રમ્પ કૂદકે ને ભૂસકે પોતાની કારકિર્દીમાં આગળ વધી રહ્યા છે અને એટલામાં એક અવરોધ આવે છે. ન્યુયોર્કમાં પાછી ચૂંટણી થાય છે, મેયર બદલાય છે અને આ વખતે એક એવા મેયર આવે છે જેને ટ્રમ્પ બિલકુલ નથી ગમતા, જેને ટ્રમ્પ સાથે 36નો આંકડો છે. આ મેયરનું નામ છે એડ કોચ, જે બિલકુલ કરપ્ટ નહોતા અને માત્ર સેવા માટે પોલિટિક્સમાં હતા. ટ્રમ્પ ઘણા સમયથી મેનહેટનની 5th એવેન્યુ સૌથી મોંઘી ગણાતી સ્ટ્રીટ પર એક બિલ્ડિંગ બનાવવાનું સપનું જોઈ રહ્યા હતા કે જો હું આ સ્ટ્રીટ પર બિલ્ડિંગ બનાવી લઉં ને તો હું રાજા, હું મોટો ડેવલપર થઈ ગયો, કારણ કે સૌથી મોંઘી સ્ટ્રીટ હતી. દેટ વોઝ 5th એવેન્યુ. અને એ જ ગલીમાં 57th જંકશન પાસે એક ટિફિનીનો સ્ટોર હતો, જે ટિફિની સ્ક્વેર તરીકે એ જગ્યા જણાતી. ટ્રમ્પ એ ટિફિની સ્ટોરની ઉપરની હવા ખરીદી લે છે. યસ, સાંભળવામાં ખૂબ વિચિત્ર લાગશે, પણ ઇતિહાસમાં પહેલી વાર એવું બને છે કે કોઈએ કોઈ બિલ્ડિંગની ઉપરની હવા ખરીદી લીધી હોય. એ સ્ટોરની ઉપરની હવા ખરીદવાનો મતલબ એ છે કે ટ્રમ્પ એ સ્ટોરની ઉપર જે ધારે એ કરી શકે અને જે ધારે એ બનાવી શકે. ત્યાર પછી ટ્રમ્પ ત્યાં બનાવવાનું શરૂ કરે છે ટ્રમ્પ ટાવર, એક આઇકોનિક બિલ્ડિંગ જે આખું ગોલ્ડન કલરથી સજાયેલું હોય. બહારથી જોઈએ તો એવું લાગે કે સોનાની કેડબરી મોટી ઊભી છે. એવું ગોલ્ડન કલરનું ચમકતું લક્ઝરિયસ બિલ્ડિંગ 5th એવેન્યુ પર બનાવવાનું શરૂ કરે છે. પણ ટ્રમ્પને આ લક્ઝરિયસ ટાવરમાં પણ ટેક્સ બ્રેક જોતો હતો. હવે આ તો લક્ઝરીની વાત છે, આ તો મોજ શોખની વાત છે, આમાં ટેક્સ બ્રેક થોડી મળે. પણ ટ્રમ્પને તો જોઈએ એટલે જોઈએ. ટ્રમ્પ અપ્લાય કરે છે. હેડ કોચ ત્યારના મેયર આ અપીલને ડિનાય કરે છે કે આમાં ટેક્સ બ્રેક તમને ન મળી શકે. ટ્રમ્પ કહેતો કે આનાથી આખા શહેરની શોભા વધશે, હજારો લોકોને રોજગારી મળશે, આમાં તમારે ટેક્સ બ્રેક આપવો જોઈએ, હું શહેરના ભલા માટે આ બિલ્ડિંગ બનાવું છું. અને કારણ કે હેડ કોચ એ સમયના મેયર આ ટેક્સ બ્રેક આપવાની ના પાડે છે, ટ્રમ્પ એના બુલેટ જેવા લોયર રોય કોનને કહે છે કે ન્યુયોર્ક શહેર પર કેસ કરી દો. ટ્રમ્પ ખરેખર સિટી પર કેસ કરે છે. રોય કોન એનો કેસ લડે છે અને ટ્રમ્પ ઘણી બધી દલીલો પછી
પછી આ કેસ જીતે છે અને ટ્રમ્પને ફરીથી મળે છે 40 વર્ષનો ટેક્સ બ્રેક કે 40 વર્ષ સુધી ટ્રમ્પ ટાવરમાંથી એને કોઈ ટેક્સ નહીં કરવાનો. કોઈ ઇન્ટરવ્યુમાં એક પત્રકાર એમને પૂછ્યું કે તમને 40 વર્ષનો ટેક્સ બ્રેક આ બિલ્ડિંગમાં કેમ મળ્યો? તો ટ્રમ્પ ઉદ્ધતાઈથી જવાબ આપે છે કે કારણ કે મેં 50 વર્ષનો ન માંગ્યો એટલે. આવો એમનો કોન્ફિડન્સ હતો. ટ્રમ્પને પસંદ નહોતું કે કોઈ એનો વિરોધ કરે, કોઈ ના પાડે એ ટ્રમ્પથી સહન જ ન થતું. ટ્રમ્પ ટાવર બનાવવામાં ટ્રમ્પ ઘણી બધી મહિલાઓને એમ્પ્લોય કરે છે. એના ચીફ એન્જિનિયર એક મહિલા હોય છે કે જેનાથી મીડિયામાં વાતો થાય. મીડિયામાં વાત કરવાનો એક પણ મોકો ટ્રમ્પ ચૂકતા નહીં અને મીડિયામાં મોટા મોટા પ્રોમિસીસ આપે છે કે દુનિયાનું બેસ્ટ મટીરિયલ ટ્રમ્પ ટાવરમાં મળશે, ટ્રમ્પ ટાવરના કસ્ટમર્સને દુનિયાની બેસ્ટ ક્વોલિટી મળશે, પણ આપતા નથી. આપે છે ખૂબ જ સબસ્ટેન્ડર્ડ અને વર્સ્ટ ક્વોલિટી. આ વાત પાછળથી બહાર આવે છે અને ત્યાર પછી ટ્રમ્પનું શાનદાર ટાવર ઊભું થાય છે અને એના પર મોટા અક્ષરે લખાય છે ટ્રમ્પ અને એની સાથે આખા અમેરિકા પર આ શબ્દ છપાઈ જાય છે. ત્યારબાદ એક બીજો મજેદાર કિસ્સો બને છે. એ સમયમાં ન્યુયોર્ક શહેરમાં એક સ્કેટિંગ રિંગ હતી જે ઘણા સમયથી ખંડેર બનીને પડેલી હતી. પ્રશાસન ઘણો બધો પ્રયત્ન કરતું હતું પણ એ સ્કેટિંગ રિંગને રિનોવેટ કરી નહોતા શકતા. મેયરથી થતું નહોતું. એટલે ટ્રમ્પ મજાકમાં મીડિયા સામે મેયરની ટીખડ કરતા કહે છે કે આ રિંગ તો હું 6 મહિનામાં બનાવી દઉં. આપણી સરકાર બનાવી નથી શકતી, આપણા મેયરમાં કઈ તાકાત જ નથી. જો મને સોંપે તો આ 6 મહિનામાં ઊભી કરી દઉં. અને મેયરે પણ આ વાતની મજા લેતા કીધું કરી બતાવો. હવે બોલતા તો બોલાઈ ગયું પણ આ તો સેવાનું કામ હતું અને ટ્રમ્પ સેવાનું કામ કરે એવો માણસ હતો નહીં. એટલે ટ્રમ્પ એક ખુરાફાતી આઈડિયા વિચારે છે. ટ્રમ્પ ટાવરના લીડ કોન્ટ્રાક્ટરને કહે છે કે આપણે બંને ભેગા મળીને આ સ્કેટિંગ રિંગ બનાવી નાખીએ અને બધી ક્રેડિટ તારી. તારે મહેનત કરવાની, તારે માણસો લગાવવાના, તારે માલ સામાન લઈ આવવાનો, હું તને ગાઈડ કરીશ અને તને કોન્ટ્રાક્ટ અપાવીશ. તને એક રૂપિયો નહીં મળે પણ પ્રતિષ્ઠા બધી તારી. જ્યારે આપણે આ સ્કેટિંગ રિંગ લોન્ચ કરીએ, એનું ઉદઘાટન કરીએ ત્યારે તું વચ્ચે ઊભો હશે અને બધી પ્રતિષ્ઠા તને મળશે. કોન્ટ્રાક્ટર આ લાલચમાં આવી જાય છે અને આ રિંગ 6 મહિનામાં રાત દિવસ એક કરીને બનાવી આપે છે. અને જ્યારે રિંગનું ઓપનિંગ થાય છે ત્યારે ટ્રમ્પ બરાબર વચ્ચે ઊભીને બધી ક્રેડિટ એક જ ઝટકે પોતે લઈ લે છે અને કોન્ટ્રાક્ટરનું નામ સુદ્ધા નથી લેતું. મિત્રો, આ છે ટ્રમ્પ, એક શ્રૂડ, સ્વાર્થી, રૂથલેસ, નિર્દય બિઝનેસ લીડર જે પોતાના ફાયદા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. આ બધા કારણો અને ઘટનાઓથી ટ્રમ્પની પબ્લિક ઇમેજ ખૂબ જ મોટી થતી જાય છે, ખૂબ જ સારી થતી જાય છે. ટ્રમ્પ બિઝનેસમાં આગળ જતો જાય છે, અગ્રેશનથી બિઝનેસને એક્સપેન્ડ કરતો જાય છે અને નક્કી કરે છે કે ન્યુયોર્કની બાજુમાં આવેલા એટલાન્ટિક સિટીમાં હું કસિનોઝ બનાવીશ. અમેરિકાએ ન જોયા હોય એવા મોટા અને વિશાળ કસિનોઝ બનાવીશ અને બનાવે છે પણ ખરા. 1980માં ટ્રમ્પ એક હોટેલ ખરીદે છે એટલાન્ટિક સિટીમાં અને એને રેનોવેટ કરીને એક વિશાળ કાય ટ્રમ્પ પ્લાઝા નામનો કસિનો ઇન્ટ્રોડ્યુસ કરે છે. ત્યારબાદ એની બાજુની પણ હોટલ ખરીદીને ટ્રમ્પ કાસલ નામનો બીજો વિશાળ કાય કસિનો બનાવે છે. ટ્રમ્પ જાણે આખું અમેરિકા ખરીદવા નીકળો હોય એમ આડેધડ બધું ખરીદતો જાય છે. એ સમયે ટ્રમ્પે એટલા બધા પૈસા બનાવ્યા હતા કે એને ખબર નહોતી પડતી કે આ પૈસાનું મારે શું કરવું. તો મન ફાવી વસ્તુ ખરીદતો હતો. ફૂટબોલ ટીમ ખરીદી કાઢી, એક એરલાઇન ખરીદી કાઢી, પ્રાઇવેટ જેટ ખરીદી કાઢ્યું, એક લક્ઝરિયસ યોટ ખરીદી કાઢી. આ બધું ખરીદી લીધું. એ સમયમાં ટ્રમ્પ એક બીજું મોટું બિલ્ડિંગ ખરીદે છે ન્યુયોર્કમાં, જેની માટે $400 મિલિયન આપે છે. અને મીડિયાવાળા એમને પૂછે છે કે આ બિલ્ડિંગ તમે શું કામ ખરીદ્યું? તો ટ્રમ્પ એમ કહે છે કે મારા ઓફિસમાં ઊભા બારીમાંથી મને કોઈ સારું બિલ્ડિંગ દેખાતું હોય અને એ બિલ્ડિંગ મારું ન હોય તો એ વાતનું મને દુઃખ થાય, એટલે મેં ખરીદી લીધું. એ સમયની મોટી બોક્સિંગ મેચીસ જેમાં માઇક ટાયસન એ લોકો રમતા, એ બધી મેચીસ સૌથી મોટા કસિનોઝમાં ઓર્ગેનાઇઝ થતી. ટ્રમ્પે તો હજી શરૂઆત જ કરી હતી કસિનો બિઝનેસની, છતાં મોટી બોક્સિંગ મેચીસ ટ્રમ્પ પોતાના કસિનોમાં લઈ આવે છે અને કસિનો બિઝનેસમાં માર્કેટ લીડર બની જાય છે. પણ કહેવાય છે ને, જબ નાશ મનુષ્ય पे छाता है पहले विवेक मर जाता है. પૈસાનો પાવર કોઈના મગજમાં ચડી જાય ત્યારે અભિમાનમાં આવીને માણસો એવા પગલાં લેતા હોય છે કે સફળતા તરફ જતો રસ્તો વળાંક વાળીને એમને વિનાશ તરફ લઈ જાય છે. અને એવું જ કંઈક ટ્રમ્પ સાથે પણ થાય છે. ટ્રમ્પ લઈને આવે છે એના જીવનનો સૌથી મોટો પ્રોજેક્ટ, ધ ટ્રમ્પ તાજમહાલ. $1 બિલિયન ખર્ચે બનાવાતો એક એવો કસિનો જે અમેરિકાએ ક્યારે જોયો જ નહોતો. $1 બિલિયન એટલે અત્યારના હિસાબથી 8,500 કરોડના ખર્ચે કસિનો બનાવવા માંગે છે. ટ્રમ્પનું એવું માનવું હતું કે પૈસા તો મળી જશે, મારું નામ, મારી પ્રતિષ્ઠા આટલી મોટી છે, મને તો પૈસા મળી જ જવાના છે. બેંકો તો દરવાજા પર ઊભી છે, ઇન્વેસ્ટરો તો દરવાજા પર લાઈન લગાડીને ઊભા છે, મને તો પૈસા કોઈ પણ આપી દેશે. પણ એવું થતું નથી. બરાબર એ સમય અમેરિકામાં આવે છે ભયંકર આર્થિક મંદી અને ટ્રમ્પને ક્યાંયથી પણ પૈસા નથી મળતા. સ્ટોક માર્કેટ તૂટે છે, પૈસા આવવાના બંધ થાય છે અને અંતે ટ્રમ્પે 14% વાર્ષિક વ્યાજે પૈસા લેવા પડે છે આ કસિનો પૂરો કરવા માટે. અને ટૂંક સમયમાં ટ્રમ્પ પાસે રહેલા બધા પૈસા ખતમ થઈ જાય છે. માર્કેટમાંથી બીજા પૈસા મળતા નથી. વેન્ડર્સને, કોન્ટ્રાક્ટર્સને, મજૂરોને પણ પૈસા આપવા માટે એની પાસે કંઈ રહેતું નથી અને ધીમે ધીમે દેવું એટલું વધી જાય છે કે ટ્રમ્પને નાદારી જાહેર કરવી પડે છે. અમેરિકામાં ધંધાદારીઓ માટે ખૂબ જ સરસ મજાની જોગવાઈ છે. બેન્કરપ્સી અંદર ચેપ્ટર 11, એટલે કે તમે તમારા ધંધાને નાદાર જાહેર કરી શકો. તમે પોતે નાદાર ન હોય તો ચાલે. તમે તમારા ધંધામાંથી કોઈને પૈસા નહીં આપી શકો એવું તમે કહી દો કોર્ટને ને ગવર્મેન્ટને, તો તમારી પોતાની મિલકત સેફ થઈ જાય અને તમારા ધંધામાંથી જ્યારે પૈસા આવે ત્યારે તમારે લોકોને આપવાના. મિત્રો, માનવામાં નહીં આવે, જે કસિનો માટે $1 બિલિયન બજેટ લઈને ટ્રમ્પ નીકળ્યો હતો, એ કસિનો ઉપર $3 બિલિયન દેવું થઈ જાય છે. અત્યારના હિસાબથી આશરે 30,000 કરોડ જેટલું દેણું એ સમયમાં કરીને બેસે છે. અને ટ્રમ્પને પોતાની એરલાઇન્સ, પોતાનું પ્રાઇવેટ જેટ, પોતાનું પ્રાઇવેટ યોટ, આ બધું વેચવું પડે છે. ઘણી બધી પ્રોપર્ટીઝ પણ વેચવી પડે છે અને ધીરે ધીરે આની અસર બીજા બધા ધંધાઓમાં પણ થવાની શરૂ થાય છે અને બીજા 2 કસિનોમાં પણ એને નાદારી જાહેર કરવી પડે છે. મિત્રો, ટ્રમ્પે જીવનમાં 6 વાર નાદારી જાહેર કરી છે અને છતાંય બિલિયનર હતા અને છે. હવે થોડા ટ્રમ્પભાઈના પર્સનલ જીવન વિશે વાત કરીએ.
જ્યારે બિઝનેસ ટોચ પર હતો અને બધું બરાબર ચાલતું હતું ત્યારે ટ્રમ્પના ડિવોર્સ થાય છે ઇવાના સાથે. ટ્રમ્પ આ દરમિયાન એની બીજી પત્ની માર્લા, જે પોતે પણ એક મોડેલ હતી અને એના જ કસિનોમાં કામ કરતી, એના સંપર્કમાં આવે છે અને એની સાથે પણ ઘણી બધી વાર દેખાવાનું શરૂ કરે છે અને લોકોને ખબર પડી જાય છે કે ટ્રમ્પભાઈ પાછા પ્રેમમાં પડ્યા છે. પહેલી પત્નીને ડિવોર્સ આપીને બીજી પત્ની સાથે લગ્ન કરે છે અને એક બાળક થાય છે જેનું નામ છે ટિફની ટ્રમ્પ. અત્યારે બહુ ફેમસ છે સોશિયલ મીડિયા પર. ત્યારબાદ બીજી પત્ની સાથે પણ ડિવોર્સ થાય છે અને ત્રીજી વાર લગ્ન કરે છે મલિનિયા ટ્રમ્પ સાથે, જે એમના હાલના અત્યારના પત્ની છે અને અમેરિકાની ફર્સ્ટ લેડી બને છે. મિત્રો, ટ્રમ્પ સ્ત્રીઓ માટેના પોતાના બયાનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા. અમેરિકાની મીડિયાનું માનીએ તો ટ્રમ્પને મહિલાઓ માટે કોઈ રિસ્પેક્ટ નથી. એ મિસોજિનિસ્ટિક અને સેક્સિસ્ટ માણસ છે જે મહિલાઓને પોતાનાથી નીચે ગણે છે અને બિલકુલ માન સન્માન નથી આપતો. પણ એ બધી એના પર્સનલ જીવનની વાત છે. હવે આવીએ આપણે પોલિટિક્સમાં. ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા બધા ઇન્ટરવ્યુમાં કહેલું કે હું પ્રેસિડેન્ટ તરીકે ચૂંટણી ત્યારે જ લડીશ જ્યારે મને ખાતરી હોય કે હું જીતીશ. હું જીતું તો જ લડું, બાકી નહીં. ટ્રમ્પને પહેલીવાર પ્રેસિડેન્ટ માટે ચૂંટણી લડવાનો વિચાર આવે છે 1988માં. ત્યારે ધંધાના પ્રેશરને કારણે ચૂંટણી નથી લડી શકતા. ત્યારબાદ 2000 સાલમાં એક કોઈ નાની પાર્ટીનો સહારો લઈને ફરી ઉમેદવારી નોંધાવે છે, પણ પછી આગળ નથી વધતા. અને ત્યારબાદ 2015 સુધી અમેરિકાની જે બે મેજર પાર્ટીઝ છે, રિપબ્લિકન અને ડેમોક્રેટિક, આ બંને પાર્ટી સાથે ખૂબ જ સારી રીતે સંપર્કમાં રહે છે અને 2015માં પોતાનું નામ નોંધાવે છે રિપબ્લિકન પાર્ટીમાંથી પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ તરીકે. એક હિસ્ટોરિક સૂત્ર લઈને આવે છે, મેક અમેરિકા ગ્રેટ અગેન. અમેરિકાને પાછું ભવ્ય અને વિશાળ બનાવી. ટ્રમ્પની સામે ઊભા રહે છે હિલરી ક્લિન્ટન, જે ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ તરીકે ટ્રમ્પની સામે ચૂંટણી લડે છે. પણ ડેમોક્રેટિક પાર્ટીની સરકાર ઓલરેડી 8 વર્ષથી અમેરિકામાં હતી. પ્રેસિડેન્ટ ઓબામા ડેમોક્રેટિક પાર્ટીના હતા, એટલે પબ્લિક થોડી કંટાળેલી હતી. પબ્લિકને થોડો ચેન્જ જોઈતો હતો અને હિલરી ક્લિન્ટન પાસે એવું કંઈ નવું ઓફર કરવા માટે હતું નહીં. અને ટ્રમ્પ પાસે તો ફાકા ફોજદારી દુનિયાભરની વાતો હતી. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્શિયલ ડિબેટ્સમાં ઘણા બધા રેડિકલ અને ખૂબ જ અગ્રેસિવ આઈડિયાઝ પ્રેઝન્ટ કરે છે, જે અમેરિકાની પબ્લિકને ખૂબ જ ગમી જાય છે અને ટ્રમ્પને જીતાવી દે છે. 2016માં ટ્રમ્પ બને છે અમેરિકાના 45માં પ્રેસિડેન્ટ. અને ત્યારબાદ શરૂ થાય છે ટ્રમ્પ એરા, ટ્રમ્પનો યુગ, કે જેમાં તમે અને હું જીવીએ છીએ. અને એક સમયે આ એરાને ટ્રમ્પ એરા તરીકે જાણવામાં આવશે. જ્યારે ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા ત્યારે એવું કહેવાતું કે એમાં રશિયાનો ખૂબ જ મોટો હાથ છે. રશિયાએ જ ટ્રમ્પને જીતાવ્યા છે. એની માટે એક ઇન્ક્વાયરી પણ બેસાડવામાં આવે છે અને કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેમ કરીને 2016માં એક ખૂબ જ મોટું પોલિટિકલ સ્કેમ બહાર આવે છે કે જેમાં ફેસબુક પણ ઇન્વોલ્વ હોય છે અને ફેસબુક પર પણ કેસ થાય છે. સેનેટમાં માર્ક ઝકરબર્ગને બોલાવવામાં આવે છે, બિલિયન્સ ઓફ ડોલર્સ ઓફ ફાઇન ફટકારવામાં આવે છે. બેઝિકલી મુદ્દો એ હતો કે કેમ્બ્રિજ એનાલિટિકા નામની એક બ્રિટનની કંપની અમેરિકામાં વોટર્સના માનસ સાથે છેડા કરે છે, બ્રેન વોશ કરે છે, લોકોના ઓપિનિયન્સ બદલવા માટે ખૂબ જ ટાર્ગેટેડ કમ્યુનિકેશન કરે છે. અને ફેસબુક આને રોકવા માટે કાંઈ જ નથી કરતું. એટલા માટે છેલ્લા 10 વર્ષથી ફેસબુક કોઈ પણ જાતની પોલિટિકલ કમેન્ટ્રી માટે ખૂબ જ કોશિયસ થઈ ગયું છે. અને આ જ રીઝનને કારણે આજે ફરી પાછી વાત થાય છે કે ટ્રમ્પ રશિયન એજન્ટ તો નથી ને, ટ્રમ્પ રશિયાનો માણસ તો નથી ને. આપણે એની વાત પછી કરીશું. હવે જાણીએ કે ટ્રમ્પ જ્યારે પહેલી વાર પ્રેસિડેન્ટ બન્યા ત્યારે એમણે શું કર્યું. ઘણું બધું કર્યું હતું, પણ અત્યાર કરતાં થોડું ઓછું કર્યું હતું. અમેરિકાના કોર પ્રિન્સિપલ્સથી વિરુદ્ધ જઈને ટ્રમ્પે ઘણા બધા નિર્ણયો લીધા. UNHRCમાંથી ટ્રમ્પે અમેરિકાને વિડ્રો કરી દીધું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી પણ ટ્રમ્પે અમેરિકાને વિડ્રો કરી લીધું. પેરિસ ક્લાઇમેટ ચેન્જના અકોર્ડ, એટલે ક્લાઇમેટ ચેન્જનો જે કોન્ટ્રાક્ટ થયો હોય બધા દેશો વચ્ચે, એમાંથી પણ અમેરિકાને બહાર કાઢી લે છે ટ્રમ્પ કે અમને નથી લાગતું ક્લાઇમેટ ચેન્જ થાય છે, અમને નથી લાગતું ગ્લોબલ વોર્મિંગ થાય છે. એ બધી વાતો તમે કરતા રહો, અમેરિકામાં પાર્ટિસિપેટ નહીં કરે. અને એવા ઘણા બધા કામો કરે છે કે જે અમેરિકાના સ્વભાવથી વિરુદ્ધ છે. જે કામો કરવા માટે અમેરિકા પ્રણેતા હતું એ જ કામો અડધેથી ટ્રમ્પ છોડી દે છે. અને ત્યારબાદ 2020માં પાછું આવે છે ઇલેક્શન અને એમાં ટ્રમ્પ ખૂબ જ ખરાબ રીતે હારે છે. પણ આ હાર ટ્રમ્પથી સ્વીકાર નથી થતી. ટ્રમ્પ કહે છે કે આ ઇલેક્શનમાં ચીટિંગ થયું છે, આખું ઇલેક્શન હાઈજેક કરવામાં આવ્યું છે. અને ટ્રમ્પની આ વાતો સાંભળીને લોકો ઉશ્કેરાઈ જાય છે. ટ્રમ્પના સમર્થકો કેપિટલ બિલ્ડિંગમાં, સરકારની બિલ્ડિંગમાં ઘૂસીને તોડફોડ કરે છે. 1600 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવે છે અને અંતે ટ્રમ્પને પ્રેસિડેન્ટની ખુરશીમાંથી ધકેલી દેવામાં આવે છે. અને ત્યારબાદના 4 વર્ષમાં 2020થી 2024ની વચ્ચે દુનિયામાં ઘણું બધું થઈ જાય છે. રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળે છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે પણ એક ભીષણ યુદ્ધ ફાટી નીકળે છે. દુનિયાભરમાં મોંઘવારી વધી જાય છે. બ્રિક્સના દેશો ભેગા મળીને એવું નક્કી કરે છે કે આપણે એક નવી કરન્સી બનાવીએ જે ડોલરને રિપ્લેસ કરે. અને આ બધી વાતોમાં અમેરિકા એક ખૂબ જ નબળું સુપર પાવર તરીકે ઊભું રહે છે. બાઇડન એક નક્કામાં અને નબળા પ્રેસિડેન્ટ તરીકે અમેરિકામાં બેઠા રહે છે અને દુનિયા સળગી રહી છે. અમેરિકા અને બાઇડન દુનિયાભરથી પોતાનું પ્રભુત્વ જાણે ગુમાવી રહ્યા હોય એવા 4 વર્ષો. અને ત્યારબાદ 2025માં ટ્રમ્પને ફરીથી એક ચાન્સ મળે છે. 2024માં ટ્રમ્પ ફરીથી ચૂંટણી લડે છે. ચૂંટણીના પ્રચાર માટે ગામે ગામ જાય છે અને એવામાં એક ચૂંટણીની સભામાં ટ્રમ્પ પર ગોળીબાર થાય છે. ગોળી કાન વિંધીને જતી રહે છે અને ટ્રમ્પ બચી જાય છે. અને ઇમિડિયેટલી નેક્સ્ટ ડે ઇલોન મસ્ક સામે આવે છે કે ટ્રમ્પને જીતાડવા માટે જે કાંઈ જરૂર પડે, જે કાંઈ મદદની જરૂર પડે, હું ઊભો છું, હું આપીશ. અને ઇલોન મસ્કની સાથે સાથે બીજા ઘણા બધા રાઇટ વિંગર બિઝનેસમેન ટ્રમ્પ સાથે જોડાય છે અને ટ્રમ્પ ફરીથી વાજતે ગાજતે અમેરિકાના પ્રેસિડેન્ટ બને છે. 47th પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. અને બોસ બીજી વાર તો જાણે બદલો લેવા આવ્યો હોય એમ પ્રેસિડેન્ટ બનતાની સાથે જ દુનિયા આખીને હલબલાવી નાખે છે. 40 દિવસમાં એટલા બધા એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કરે છે જે અમેરિકામાં હિસ્ટ્રીમાં 300 વર્ષમાં ક્યારેય નથી. આવતા જ પોતાના પાડોશી દેશ કેનેડા અને મેક્સિકો સાથે ટ્રેડ વોર જાહેર કરે છે. 25% ટેરિફની લપડાક બંને દેશોને મારે છે. મેક્સિકોને કહી દે છે કે તમારી બોર્ડરથી અમારા દેશમાં આવતા ઇલીગલ ઇમિગ્રન્ટ્સ અને ડ્રગને રોકવા માટે તમારા જ માણસો મૂકો. જો નહીં મૂકો તો 25% ટેરિફ લાગશે. મેક્સિકો ડરીને 10,000 માણસોને મોકલે છે, મિલિટરીને મોકલે છે અને બોર્ડર આખી સિક્યોર કરે છે. અને ત્યારબાદ
ટ્રમ્પ 25% ટેરિફ તો પણ મારે છે. મિત્રો, આ છે ડોનાલ્ડ ટ્રમ્પ. એલન મસ્કને લીડરશિપમાં રાખીને એક ડોજી કરીને એક સંસ્થા બનાવે છે, ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી. ગવર્મેન્ટમાં કામ કરનારા લોકો કેટલી સારી રીતે અને કેટલી એફિશિયન્ટલી કામ કરે છે જોવા માટે એક આખો ડિપાર્ટમેન્ટ ઊભો કરે છે. અને ડિપાર્ટમેન્ટને ખુલ્લી છૂટ આપવામાં આવી છે. જે વ્યક્તિ કે ડિપાર્ટમેન્ટ કામ નથી કરતો એને આજે કાઢી મૂકો. માત્ર 40 દિવસમાં ડોજી એક અમેરિકાનો આખો ગવર્મેન્ટનો ડિપાર્ટમેન્ટ યુએસએડ બંધ કરે છે. હજારો લોકોને માત્ર કલાકોની નોટિસ આપીને જોબમાંથી કાઢી મૂકવામાં આવે છે કે કાલથી ન આવો. અને ટ્રમ્પ બીજી એક મહત્વની જાહેરાત કરે છે કે અમેરિકામાં માત્ર 2 જ જેન્ડર રહેશે. LGBTQ++ જેવું કાંઈ જ નહીં, મેલ અને ફિમેલ, આ 2 જેન્ડર રહેશે અમેરિકામાં. ગાઝા અને હમાસ વચ્ચે પીસ ડીલ કરાવે છે અને યુદ્ધ વિરામ કરાવડાવે છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ વિરામ માટે પણ પ્રયાસો શરૂ કરે છે. ઝેલેન્સ્કીને અમેરિકા બોલાવે છે અને જાણે કોઈ વડીલ નાના છોકરાને ખખડાવે એમ ઝેલેન્સ્કીને આખા આખી દુનિયા સામે ખખડાઈને ખીજાઈને તગેડી મૂકે છે. જમવા માટે પણ ઊભો નથી રાખતા. પ્રોટોકોલના હિસાબથી કોઈ એક દેશના વડાએ બીજા દેશના વડાને પોતાની ઓફિસથી બહાર મૂકવા જવું પડે. ટ્રમ્પ ઝેલેન્સ્કીને મૂકવા પણ નથી જતા. જેવા ઝેલેન્સ્કી વ્હાઇટ હાઉસમાંથી નીકળે છે, ટ્વિટર પર જઈને અમેરિકા તરફથી યુક્રેનને મળતી બધી મદદ એક જ ઝટકે અટકાવી દે છે અને આ અનાઉન્સમેન્ટ ટ્વિટર પર કરે છે અને યુક્રેનને કહે છે, જો ભાઈ, તમે યુદ્ધ હારી રહ્યા છો, તમારા માણસો મરી રહ્યા છે, તમારા દેશ પાસે એવી કોઈ તાકાત નથી કે યુદ્ધ લડી શકે. હવે જો તમારે જીવતા રહેવું હોય અને જો સુરક્ષિત રહેવું હોય તો અમે કહીએ છીએ એમ કરો. તમારી જમીનમાંથી નીકળતા બધા ખનીજોમાંથી 50% અમેરિકાનો, યુક્રેનની ધરતીમાંથી નીકળતા તમામ ખનીજો ઉપર 50% અમેરિકાનો હિસ્સો લાગશે અને આ શરત માનો તો હમણાં યુદ્ધ અટકાવી દઈએ અને તમને બચાવી લઈએ, નહીં તો તમે યુદ્ધ હારવાના છો. જેમ મેં પહેલા કહ્યું એમ, ટ્રમ્પને માત્ર ડર અને દબાવની ભાષા આવડે છે. હું કહું છું એમ કરો અને કાં પછી મરો. હવે આવી એક નવા સળગતા મુદ્દા ઉપર કે ટ્રમ્પ રશિયાનો એક એજન્ટ છે, એક એવો એજન્ટ જે રશિયાએ ઘણા સમય પહેલા અમેરિકામાં પ્લાન્ટ કરેલો. આવી વાતો મીડિયામાં થઈ રહી છે, પણ શું કામ? KGB, તમે લોકોએ નામ સાંભળ્યું જ હશે. સોવિયત યુનિયનની એક સિક્રેટ સર્વિસ સંસ્થા હતી. જ્યારે અમેરિકા અને રશિયાની વચ્ચે કોલ્ડ વોર ચાલતું, ત્યારે KGB ઘણા બધા એજન્ટ્સ અમેરિકામાં પ્લાન્ટ કરતું, જે અમેરિકામાં રહીને રશિયા માટે કામ કરે. અને એ જ સંસ્થાને એક જૂના મેજર યુરી શ્વેટ્સ એવો દાવો કર્યો છે કે ટ્રમ્પ ઇઝ અ રશિયન એજન્ટ અને અમે જ ટ્રમ્પને અમેરિકામાં પ્લાન્ટ કરેલું. અને જે અત્યારે પ્રેસિડેન્ટ બનીને અમેરિકાને રશિયાના હિસાબથી ચલાવે છે. અને પછી આ વાત સાથે ઘણા બધા તથ્યો જોડાય છે કે ટ્રમ્પની પહેલી પત્ની, એનું નામ શું? ઇવાના ઝેલેન્કોવા, એટલે ઈસ્ટર્ન યુરોપિયન બેકગ્રાઉન્ડની એક છોકરી જેના રશિયા સાથે કનેક્શન છે. જ્યારે ટ્રમ્પ એના કસિનો બનાવે છે ત્યારે મોટા ભાગનો સામાન રશિયન કંપનીઝ પાસેથી લે છે અને એ સમયમાં ટ્રમ્પ ઘણીવાર રશિયામાં અવરજવર પણ કરે છે. જ્યારે ટ્રમ્પ પહેલીવાર ઇલેક્શન જીતે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે રશિયાનોમાં ખૂબ જ મોટો હાથ હતો. કેમ્બ્રિજ એનાલિટિકાને ટ્રમ્પને જીતાવવા માટેનો કોન્ટ્રાક્ટ રશિયાએ આપેલો. આવી વાતો પણ મીડિયામાં થાય છે. પણ મિત્રો, આ બધી અટકળો છે, આ બધી કોન્સ્પિરસી થિયરીઝ છે, આ બધી એવી વાતો છે કે જેનું તથ્ય ક્યારે સામે આવી જ ન છે. આ બધા હતા તથ્યો. હવે હું તમને મારો ઓપિનિયન આપું. અમેરિકા એક હાઇપર કેપિટલિસ્ટ કન્ટ્રી છે, એક એવું કન્ટ્રી કે જેને માત્ર પૈસાથી મતલબ છે. આ કન્ટ્રીમાં કોઈ પણ વસ્તુને મોરલ લેન્સથી નથી જોવામાં આવતું કે સામાજિક રીતે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ કે કોઈનું બિહેવિયર સારું છે ખરાબ છે નથી જોવામાં આવતું. એનાથી કેટલી ઇમ્પેક્ટ પડે છે, દેશને કેટલો ફાયદો થાય છે એ જોવામાં આવે છે. અને આવા હાઇપર કેપિટલિસ્ટ કન્ટ્રીમાં ટ્રમ્પ જેવા બિઝનેસમેનનું હોવું કોઈ નવી વાત નથી. ટ્રમ્પ જેવા તો હજારો હશે ત્યાં. આપણી સામે એક આવ્યા છે. હવે વાત કરું એમના લીડરશિપ સ્ટાઇલની, તો સાચું કહું ને તો મને એમની લીડરશિપ સ્ટાઇલ ગમે છે. હાલના સમયમાં જ્યારે દુનિયા સળગી રહી છે, કોઈ પણ દેશના નેઠા નથી, ક્યારે પણ કાંઈ પણ થઈ જાય છે, કોઈ પણ દેશ પર ક્યારે પણ આક્રમણ કરી લે છે, ગમે ત્યારે મોંઘવારી વધી જાય કે ગમે ત્યારે સ્ટોક માર્કેટ ટેન્ક થાય છે. આવા સમયમાં એક સુપર પાવરનું હોવું ખૂબ જ જરૂરી છે. અને સુપર પાવરના વડા તરીકે કેવા નિર્ણયની જરૂર છે જે નિર્દયતાથી પણ ક્યારેક નિર્ણય લઈ શકે, જેનાથી લોકોનું ભલું થતું હોય કે જેનાથી દુનિયાને ફાયદો થતો હોય. આપણે બધાએ જોયું કે ટ્રમ્પ ઝેલેન્સ્કીને બધાની સામે ખખડાવે છે, પણ સામે એ પણ જોવું જોઈએ કે ઝેલેન્સ્કી એક એવા યુદ્ધને વિરામ આપવા નથી માંગતા જેનાથી લાખો કરોડો લોકો પોતાનું ઘર ગુમાવી ચૂક્યા છે, કરોડો પરિવારો પોતાના સ્વજનોથી દૂર છે, એવી લાખો છોકરીઓ છે જેનું અપહરણ થઈ ગયું જ્યારે યુક્રેનિયન બોર્ડર ક્રોસ કરતા હતા. આ બધું ઝેલેન્સ્કી કારણ કે યુદ્ધમાં પડ્યા એટલા માટે થાય છે. આ મારો ઓપિનિયન છે. યુક્રેનના લોકોને રસ્તા પરથી ઉપાડીને બોર્ડર પર મોકલવામાં આવે છે કે તમારે લડવું જ પડશે, મરવું જ પડશે. જો આ રીતે ચાલતું રહે તો યુદ્ધનો ક્યારે અંત થાય જ નહીં. અને એની ફાર રીચિંગ ઇમ્પેક્ટ બહુ મોટી હોય. આખા યુરોપમાં, યુએસમાં, યુકેમાં બધી જગ્યાએ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ વધી ગયા છે. બીકોઝ યુક્રેન વોઝ વન ઓફ ધ કી સપ્લાયર્સ ઓફ અ લોટ ઓફ થિંગ્સ અક્રોસ અમેરિકા એન્ડ યુરોપ. એ બધી સપ્લાય બંધ થઈ ગઈ એટલે વસ્તુઓ મોંઘી થવા લાગી, જેનો ભાર કદાચ તમે અને હું પણ ઉપાડીએ છીએ. અને જો કોઈ વ્યક્તિ શાંતિના આડે ઊભો હોય જિદ્દ પકડીને, તો એ વ્યક્તિને કોઈ પણ રીતે ખખડાવીને કે ડરાવીને યુદ્ધને વિરામ આપવો ખૂબ જ જરૂરી હોય છે. અને બીજી વાત, અમેરિકા હાઇપર કેપિટલિસ્ટ કન્ટ્રી છે, જેવી તમે કહ્યું, એ કોઈ પણ કામ ફ્રીમાં નહીં કરે. આ યુદ્ધનો અંત કરવામાં પણ પોતાનો ફાયદો પહેલા જોશે. એટલા માટે યુક્રેન પાસેથી મિનરલ્સની ડીલ પહેલા સાઇન કરાવશે. અને મિત્રો, ટ્રમ્પ જેવા ઘણા બધા પ્રેસિડેન્ટ્સ પાસ્ટમાં અમેરિકામાં થઈ ગયા કે જેમણે આવા ખૂબ જ મહત્વના નિર્ણયો લીધા હોય, જેના કારણે અમેરિકાનો સદીઓ સુધી ફાયદો થતો હોય. એટલા માટે જ અમેરિકા અત્યારે મહાસત્તા છે. તમને આ ડોક્યુમેન્ટરી કેવી લાગી અને ટ્રમ્પ વિશેના તમારા વિચારો શું છે, મને જરૂરથી કોમેન્ટ્સમાં જણાવજો. થેન્ક યુ.